ઓમ શ્રી પરમાત્મને નમઃ. આપ સાંભળી રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક. એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સાંભળવાના છે શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 2 સાંખ્ય યોગ, શ્લોક ક્રમાંક 71. અર્જુને શ્લોક ક્રમાંક 54માં પ્રશ્ન પૂછ્યો છે કે સ્થિતપ્રજ્ઞની કઈ ભાષા હોય, એ કેવી રીતે બેસે, કેવી રીતે ઉઠે છે, કેવી રીતે બોલે છે, કેવી રીતે ચાલે છે, એનું કેવું આચરણ હોય છે. આ પ્રશ્ન અર્જુનને પૂછ્યો. અત્યાર સુધી આપણે જે બધા ભગવાનના જવાબ સાંભળ્યા, આ 71માં શ્લોકમાં ભગવાન સ્થિતપ્રજ્ઞ કેવી રીતે ચાલે છે એનો ઉત્તર આમાં આપે છે. શ્લોક જોઈ લઈએ. શ્લોક ક્રમાંક 71. શ્રી ભગવાનુવાચ વિહાય કામાન યઃ સર્વાન પુમાંશ્ચરતિ નિસ્પૃહઃ નિર્મમો નિરહંકારઃ સ શાંતિમધિગચ્છતિ. અર્થ જોઈ લઈએ. શ્રી ભગવાન કહે છે, જે પુરુષ સઘળી કામનાઓ છોડીને મમતા વિનાનો, અહંકાર વિનાનો અને સ્પૃહા વિનાનો થઈને વિચરે છે, તે જ શાંતિને પામે છે, અર્થાત તે શાંતિને પામેલો જ છે. સાધક સંજીવનીમાં શ્રી રામ સુખદાસજી વર્ણવે છે કે અપ્રાપ્ત વસ્તુની ઈચ્છાને કામના કહે છે. સ્થિતપ્રજ્ઞ મહાપુરુષ સઘળી કામનાઓનો ત્યાગ કરી દે છે. કામનાઓનો ત્યાગ કરી દીધા છતાં પણ શરીરના નિર્વાહ માત્ર માટે પણ સ્થળ, કાળ, વસ્તુ, વ્યક્તિ, પદાર્થ વગેરેની આવશ્યકતા તો રહે જ છે. અર્થાત જીવન નિર્વાહને માટે પ્રાપ્ત અને અપ્રાપ્ત વસ્તુ વગેરેની જે જરૂર જણાય છે તેને કહેવાય છે સ્પૃહા. સ્થિતપ્રજ્ઞ પુરુષ આ સ્પૃહાનો પણ ત્યાગ કરી દે છે. કારણ કે જેના માટે શરીર મળ્યું છે, જેની આવશ્યકતા હતી તે તત્વની પ્રાપ્તિ થઈ ગઈ, તે આવશ્યકતા પૂરી થઈ ગઈ. હવે શરીર ચાહે રહે અથવા ન રહે, શરીર નિર્વાહ થાય અથવા ન થાય એ બાબતમાં ચિંતા રહેતી નથી. આ તેનું નિસ્પૃહ થવું છે. નિસ્પૃહ થવાનો અર્થ એ નથી કે તે નિર્વાહની વસ્તુઓનું સેવન કરતો જ નથી. તે જીવન નિર્વાહની વસ્તુઓનું સેવન પણ કરે છે. પથ્ય કુપથ્યનું ધ્યાન પણ રાખે છે. સાધનાવસ્થામાં શરીર વગેરેની સાથે જેવો વ્યવહાર કરતો હતો તેવી જ રીતનો વ્યવહાર સ્થિતપ્રજ્ઞ થયા પછી પણ કરે જ છે. પરંતુ શરીર જીવતું રહે તો સારું છે, જીવન નિર્વાહની વસ્તુઓ મળતી રહે તો સારું છે, એવી એના અંતરમાં કોઈ જ પરવા રહેતી નથી. શ્રી ભગવાન અહીં માર્મિક અર્થમાં જણાવે છે કે કર્મયોગમાં સઘળી કામનાઓનો ત્યાગ કર્યા વિના કોઈ સ્થિતપ્રજ્ઞ બની શકતો નથી. કેમ કે કામનાઓને જ કારણે જ સંસારની સાથે સંબંધ જોડાયેલો છે. કામનાઓનો સર્વથા ત્યાગ કરવાથી સંસારની સાથે સંબંધ રહી શકતો જ નથી. સ્થિતપ્રજ્ઞ મહાપુરુષ મમતાનો ત્યાગ કરે છે. જે વસ્તુઓને પોતાની માને છે તે વાસ્તવમાં પોતાની નથી. સંસાર દ્વારા મળેલી વસ્તુ માનવી પોતાની માની બેસે છે. એ ખરેખર ભૂલ છે અને ભૂલ દૂર થતાં સ્થિતપ્રજ્ઞ વસ્તુ, વ્યક્તિ, પદાર્થ, શરીર, ઇન્દ્રિયો વગેરેમાં મમતા રહિત બની જાય છે. શરીર હું જ છું, આ માનવું એ અહંકાર છે. સ્થિતપ્રજ્ઞમાં આ અહંકાર રહેતો નથી. શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ વગેરે બધા જ કોઈ પ્રકાશમાં દેખાય છે અને જે હુંપણું છે ને તેનું કોઈ પ્રકાશમાં ભાન નથી. આથી બધા દ્રશ્ય એમને
એક છે શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, અહંતા. આ બધું હુંપણું છે. દ્રષ્ટા અને દ્રશ્યથી અલગ હોય આવો અનુભવ થઈ જવાથી સ્થિતપ્રજ્ઞ નિરહંકારી બની જાય છે. અહીં દર્શાવવામાં આવ્યું છે કે સ્થિતપ્રજ્ઞ શાંતિને પ્રાપ્ત થાય છે. પણ ખરેખર શાંતિ તો પ્રત્યેક મનુષ્ય માત્રમાં સ્વતઃ સિદ્ધ છે. કેવળ આપણી મમતા કોઈ વસ્તુમાં હોવાથી જ આપણને સુખ કે દુઃખનો અનુભવ થાય છે અને એનાથી આપણી શાંતિ અને અશાંતિનો અનુભવ થાય છે. કોઈ વસ્તુમાં કામના છે, સ્પૃહા છે, મમતા છે, તો એ છૂટી ગઈ તો પછી સ્વતઃ સિદ્ધ શાંતિનો અનુભવ થઈ જાય છે. આ શ્લોકમાં કામના, સ્પૃહા, મમતા, અહંતા, આ ચારેય અહંતા જ મુખ્ય છે એમાં. કારણ કે એક અહંતાના નિષેધથી બધાનો નિષેધ થઈ જાય છે. અહીં હુંપણું નહીં રહે તો પછી મારાપણું કેવી રીતે રહેશે? બસ આ જ શીખવાનું છે કે બસ હું નથી. શાસ્ત્રીય દ્રષ્ટિ પ્રમાણે ચાલવાથી મનુષ્ય પંડિત બની જાય છે. શાસ્ત્રો વાંચવાથી પંડિત બને છે અને સાધકની દ્રષ્ટિ પ્રમાણે ચાલવાથી મનુષ્યને અનુભવ થઈ જાય છે. આ શ્લોક પાછળનું કારણ એ જ છે કે શીખવાનું એ જ છે કે તમે નિસ્વાર્થ ભાવથી અહંતા અને મમતા છોડીને તમે તમારું કાર્ય કરો. બસ બીજું બધું ભગવાન સંભાળી લેશે. બસ આ જ લક્ષણ છે સ્થિતપ્રજ્ઞાના. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ.